હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ટાટ એચએસ મેન્સ એક્ઝામની પ્રિપેરેશનમાં ક્વેશ્ચન નંબર 12 જોશું. ને ક્વેશ્ચન નંબર 12 મેં એવો બનાવ્યો કે 1-2 વાક્યમાં જવાબ આપો. એમાં ક્વેશ્ચન નંબર 1 છે કે ક્વેરી ડિઝાઇન વ્યૂમાં એલિયાસ ફીચર તમને શું કરવા દે છે? તો આપણો આન્સર આવશે કે એલિયાસ ફીચર છે ને એ ફિલ્ડને ઉપનામ આપવા દે છે, રાઈટ? ફોર એક્ઝામ્પલ લઈએ તો કે એફનેમ, માનો કે તમે ટેબલની અંદર ફિલ્ડમાં એફનેમ લીધેલું છે અને એના ઉપરથી તમે ક્વેરી બનાવો છો, તો એ એફનેમને છે તમારે બદલીને ફર્સ્ટ નેમ કરવું હોય તો આ એલિયાસ ફીચર દ્વારા છે એ તમે આ કામ કરી શકો છો. સેકન્ડ ક્વેશ્ચન કે ટૂલબોક્સ વિન્ડો કેટલી પેલેટમાં વહેંચાયેલી હોય છે? આપણો આન્સર છે 3. કઈ તો કે અપર પ્લેટ, મિડલ પ્લેટ અને લોઅર પ્લેટ. થર્ડ ક્વેશ્ચન કે મલ્ટીમીડિયાની વ્યાખ્યા આપો. તો કે આન્સર સંચારણ માટે એકથી વધુ માધ્યમનો ઉપયોગ એટલે મલ્ટીમીડિયા. તે 2 શબ્દોનો બનેલો છે, મલ્ટિપલ અને મીડિયા. તો આ રીતના આનો આન્સર તમે આપી શકો છો. ક્વેશ્ચન નંબર 3, સોરી, અહીંયા નંબરમાં મિસ્ટેક થઈ છે, 3 છે એ 2 વાર લખાઈ ગયું છે. ટાઇપફેસની વ્યાખ્યા આપો. આન્સર એક સમાન દેખાવ ધરાવતા અક્ષરોના સમૂહને ટાઇપફેસ કહે છે. તેના 2 પ્રકાર છે, સેરિફ ફોન્ટ અને સાન્સ સેરિફ ફોન્ટ, રાઈટ? કેટલા પ્રકાર છે? 2, સેરિફ અને સાન્સ સેરિફ. હવે સેરિફ ફોન્ટ કોને કહેવામાં આવે છે? કે જે સુશોભનવાળા ફોન્ટ હોય ને એને સેરિફ ફોન્ટ કહેવામાં આવે, અને સુશોભન વગરના જે ફોન્ટ છે એને સાન્સ સેરિફ કહેવામાં આવે છે. સાન્સનો અર્થ વગર એવો જ થાય છે, એટલે સુશોભન વગરના ફોન્ટ. ક્વેશ્ચન નંબર 4, ધ્વનિ એટલે શું? તો આન્સર કોઈ પણ ભાષાની અર્થપૂર્ણ બોલીને ધ્વનિ કહેવામાં આવે છે. 5મો પ્રશ્ન, કોમેન્ટના પ્રકારના નામ લખો. આન્સર કોમેન્ટના 3 પ્રકાર છે, યાદ રાખજો. પહેલું એક લીટી કોમેન્ટ, બીજું બહુલીટી કોમેન્ટ, ત્રીજું દસ્તાવેજીકરણ કોમેન્ટ. 6થો ક્વેશ્ચન કે લિટરલ એટલે શું? આન્સર અચળ કિંમત માટે વાપરવામાં આવતું નામ લિટરલ તરીકે ઓળખાય છે. જાવામાં સંખ્યા, અક્ષર, સ્ટ્રિંગ અને બુલિયન પ્રકારના લિટરલ હોય છે. 7મું ઓબ્જેક્ટ એટલે શું? વ્યાખ્યા તો કે વાસ્તવિક વિશ્વમાં દુનિયા જે વસ્તુઓ વડે બનેલી છે તેને ઓબ્જેક્ટ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ જોઈએ, વ્યક્તિ, કાર, ટેબલ, ફેન, બેન્ચ, બોર્ડ, આ બધાને આપણે શું કહી શકીએ? ઓબ્જેક્ટ તરીકે ઓળખી શકીએ. ક્વેશ્ચન નંબર 8, ક્લાસ ડાયાગ્રામમાં સૌથી ઉપરના વિભાગમાં શું હોય છે? આન્સર ક્લાસનું નામ. હવે ક્લાસ ડાયાગ્રામના મિત્રો 3 ભાગ છે, ઉપરનો, વચ્ચેનો અને નીચેનો ભાગ. તો પહેલા વિભાગમાં છે ને એ ક્લાસનું નામ હોય. તો વચ્ચેના વિભાગમાં છે ને ક્લાસના એટ્રીબ્યુટ કે પ્રોપર્ટી હોય. નીચેના વિભાગમાં ક્લાસનું બિહેવિયર, ઓપરેશન અથવા મેથડ હોય. તો આ 3 એના પાર્ટ છે. ક્વેશ્ચન નંબર 9, ફોર્મ એલિમેન્ટમાં કયું લક્ષણ સ્પષ્ટ કરે છે કે જ્યારે ફોર્મ ડેટા સબમિટ કરવામાં આવે ત્યારે તેને ક્યાં મોકલવો? તો આપણો આન્સર આવશે એક્શન લાક્ષણિકતા, રાઈટ? એક્શનમાં જે ફાઇલનું નામ આપો ત્યાં છે એ ડેટાને મોકલવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 10, ઇન્ટરનેટ પર ઈ કોમર્સની પ્રથમ એપ્લિકેશન કઈ હતી? આન્સર ઇન્ટરનેટ પર પુસ્તકની દુકાન. ને આ છે આ 2 ક્વેશ્ચન 9મો અને 10મો લાસ્ટ 2023ની એક્ઝામમાં હતો, અને 11મો પણ એમાં હતો. ક્વેશ્ચન નંબર 11, જાવા પ્રોગ્રામિંગ ભાષા કોણે વિકસાવી હતી? આન્સર જાવા ભાષા 1991માં સન માઇક્રોસિસ્ટમ દ્વારા વિકસાવવામાં આવી હતી. અને બીજી વસ્તુ યાદ રાખજો કે જાવા સ્ક્રિપ્ટ હોય ને તો એ કોને વિકસાવી હતી? નેટસ્કેપે. પણ જાવા હોય તો 1991 અને સન માઇક્રોસિસ્ટમ દ્વારા.
ક્વેશ્ચન નંબર 12 જાવાસ્ક્રિપ્ટ માં ફંક્શન એલર્ટ શું કરે છે? આન્સર એલર્ટ છે એ વિધેય લખાણ સ્વીકારે છે અને તેને એલર્ટ બોક્સમાં દર્શાવે છે. ક્વેશ્ચન નંબર 13 ઈ કોમર્સની વ્યાવસાયિક પ્રતિકૃતિઓના નામ જણાવો. આન્સર હવે ઈ કોમર્સની વ્યાવસાયિક પ્રતિકૃતિઓ છે ને મિત્રો 4 છે. પહેલું વ્યવસાયથી ગ્રાહક એટલે કે B2C બિઝનેસ ટુ કન્ઝ્યુમર. બીજું વ્યવસાયથી વ્યવસાયી B2B એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ. ત્રીજું ગ્રાહકથી ગ્રાહક C2C એટલે કે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. ચોથું ગ્રાહકથી વ્યવસાયી C2B એટલે કે કન્ઝ્યુમર ટુ બિઝનેસ. Thanks for watching this video. Please like, share and subscribe our channel.